ત્યારે શાસ્ત્રમાં ભાગવતમાં આવશે કે આપણા બધા પાપો આ સભા મંડપમાંથી ઉઠીને આપણા હૃદયમાંથી જુદા થઈને આ સભા મંડપ બહાર જતા રહે છે. એટલે જેના જેના પાપ બહાર જતા રહે એના હૃદયમાં શાંતિ થઈ જાય, એનું હૃદય હળવું થઈ જાય. હૃદય હળવું થઈ જાય એટલે અંતરમાં ટાટું થાય, અને અંતરમાં ટાટું થાય એટલે બુદ્ધિમાં પણ શાંતિ થાય, બુદ્ધિમાં શાંતિ થાય એટલે જીવાત્માને ઊંઘ આવે. એ કથાનો મોટામાં મોટો દુશ્મન એ છે ઊંઘ છે. માટે કથા સાંભળતા સાંભળતા જરાય ઊંઘવું નહીં. જોકે અહીંયા બહુ આયોજન સરસ છે, સંગીતકારો છે, પેટીકારો છે, બધા છે, તબલા વાદકો છે, બધા છે, એ બધા ભક્તજનોની હાજરીમાં, એટલે કોઈ ઊંઘ આવવાની શક્યતા નથી. છતાંય આવે તો ધ્યાન રાખવું. કથાનો એક નિયમ છે કે એને અહીંયા જ આવવાનો ટાઈમ છે, બરાબર. માટે વાલા ભક્તો, આપણે બધાએ ભગવાન શિવજીને રાજી કરવાના છે. પોથીની જે આખા યાત્રા નીકળી તેના દર્શનથી દરેક જીવાત્માઓનું કલ્યાણ થયું છે. જે કોઈ ભગવાનના સત્પુરુષોના ભૂદેવોના દર્શન કરે છે તે દરેકનું કલ્યાણ થાય છે. આપણે ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ, ભગવાન વ્યાસજીને પ્રાર્થના કરીએ, ભગવાન સુખદેવજીને પ્રાર્થના કરીએ કે અત્યારે દેસાઈ પરિવારના સમગ્ર પિતૃગણોનું દરેક રીતે ભગવાન કલ્યાણ કરી અને એમને પોતાના ધામની પ્રાપ્તિ કરાવેલી છે અને એમને સર્વ રીતે સુખ સંતોષને પ્રાપ્તિ કરાવે. બીજો કે શાસ્ત્રમાં ગીતા હોય કે ભાગવત હોય, શિક્ષાપત્રી હોય, જે કોઈ શાસ્ત્ર છે તે આપણે આચરણમાં મૂકી અને એ પ્રમાણે જ્યારે આપણે વર્તીએ છીએ ત્યારે ભગવાન આપણી સામે જોવે છે. શાસ્ત્ર જે કોઈ છે તે સાક્ષાત ભગવાન છે. શાસ્ત્રને આપણે એમ માનવું નહીં કે આ પોથી કે કાગળ છે. શાસ્ત્ર એટલે કે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે આ મારી શિક્ષાપત્રી છે, અમારી વાણી છે, તે મારું સ્વરૂપ છે, તેને સાક્ષાત તમે ભગવાન તરીકે માની તે પ્રમાણે વર્તજો. કથામાં આપણે બેઠા છીએ પણ આપણામાં કથા બેસવી જોઈએ. કથા આપણે સાંભળીએ છીએ પણ એ આ કાનથી પહેલા કાન બાજુ નીકળી ન જવી જોઈએ. નગર ભગવાને તો સારા માટે બે કાન સીધી સીધા મૂક્યા છે, પણ આપણે એનો દુરુપયોગ કરીએ, આ કાને સાંભળીને પહેલા કાને કાઢીએ તો પાછું આપણે કામમાં ન આવે. એટલે એક કાને કે બે કાને સાંભળીને એને કથાને હૃદયમાં ઉતારવાની. જે કાંઈ કથા આવે કથાના રૂપને આપણે ધ્યાન રાખી અને દરેક રીતે આપણા જીવનને એવું પવિત્ર બનાવીએ અને ભગવાન શ્રીને જ્યારે આપણે એ રીતે માનીએ, ભજીએ અને શુદ્ધ ભગવાન પુરુષોત્તમ નારાયણની અક્ષરાધિપતિની જ્યારે હૃદયમાં ઉપાસના કરીએ ત્યારે ભગવાનના સુખને આપણે પામીએ છીએ. જે કોઈ પિતૃઓના કલ્યાણ માટે જે હેતુથી જે કંઈ કરવામાં આવે છે એ ભાગવતનો નિયમ છે કે એના જે પિતૃઓનું કલ્યાણ થાય છે. કારણ ધુંધુકારીનું મોટું આખ્યાન છે. સુખદેવજી બહુ સરસ રજૂઆત કરે છે. પરીક્ષિત રાજા પણ પોતાના મોક્ષને માટે 7 દિવસમાં કથા સાંભળીને આ દુનિયામાંથી ભગવાનની પ્રાપ્તિ કરી શક્યા છે. માટે એ જો એ જ રીતે આપણે કથા સાંભળવામાં આવે તો એ કથાનું આપણે યથાર્થ ફળ મળે છે. આવા પવિત્ર અનુદાદા જેવા ભગવાનના ભક્તો અને એવા ભૂદેવોના મુખ થકી જ્યારે આપણને કથા સાંભળવાનો આવું સરસ મજાનો લાભ મળ્યો છે તો તમારે તો ખાલી આવીને બેસવાનું છે અને ભગવાનની વાતો સાંભળવાની છે. સરસ મજાનો છાંયો છે, આવા મંડપ પર રખ્યા છે, આવા સરસ મજાની પંખાની વ્યવસ્થા કરી છે કે જે તમે ઘરે બેઠા બેઠા તડકો ખાઓ, વાડીએ ખેતી કરો એ કરતા તો એ સારામાં સારું છે. માટે દરેક શ્રોતાની એક ફરજ છે કે અહીંયા જેમ આજે આ ઉપસ્થિત છો એવી રીતે ભરચક રીતે 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળી પોતાના જીવનને ધન્ય બનાવશો. હવે અમે જાજુ ટાઈમ તમારો ન લઈએ કેમ કે આપણે વક્તા મહોદય ભૂદેવને સાંભળવાના છે. 2 મિનિટ ભગવાનના નામનું સ્મરણ કરી કે સંગીતકારોને થોડોક લાભ આપી સ્મરણ કરીને પછી હું મારી પ્રવચનને પૂર્ણ કરીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ Swami Narayana
માસિક ભાગવત સપ્તાહ એ નિમિત્તે દેવ શાંતિ પ્રાપ્ત થાય, દરેક રીતે નિર્વિઘ્ન તમારો પ્રસંગ બરોબર પરિપૂર્ણ થાય અને એવી ભગવાન શ્રીને પ્રાર્થના કરી અને હું મારી વાણીને વિરામ આપું છું. અત્યારે માયકનો હવાલો આપણે સભાના સભાપતિ પરમ ભક્ત શ્રી ઉદય વર્ષદભાઈને હું સોંપું છું. જય સ્વામિનારાયણ. ભગવાન બોલો ઘનશ્યામ મહારાજની જય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની બોલો શ્રી ગોવર્ધન મહારાજની જય. સતગુરુદેવ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ગોપાલા બોલો ગોપાલા. સદગુરુ સિવાય અમીના ઉડકાર યાદ રાખજો. ધ્યાન મૂલમ ગુરોર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદા મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા વિના મોક્ષ નહીં મળે. મૂલમ ગુરુર કૃપા. સૌનકજી ઊભા થયા છે સુત પુરાણીની સામે. સુત એટલે શું? બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતા દ્વારા જે સંતાન થયું હોય એને સુત જાતિ કહેવાય. અહીંયા જે સુત છે એ જાતિવાચક નામ છે. એનું નામ તો રોમહર્ષણ છે. રોમહર્ષણ. સૌનક પ્રણામ કરીને એમ કહે, એને સવાલ જ એવો કર્યો કે હે ગુરુદેવ, તમે તમારા ગુરુ ભગવાન વેદવ્યાસની પાસેથી સર્વશાસ્ત્રોનો સાર જાણ્યો છે, તો એમાંથી સારભૂત તત્વ અમને કહો. કલિનામ અધર્મ મિત્રેણ. હવે તો કળજુગ આવી રહ્યો છે, એનો મિત્ર છે અધર્મ, અને ઈ અધર્મ બધાને બહુ દુખી કરશે. હવે અહીંયા કલયુગનું દોષ બતાવે છે, કળિયુગના દોષ. સત્યમ નાસ્તિ તપસ્સોચમ દયા દાનમ ન વિદ્યતે. કળયુગના દોષ કેવા છે? સત્ય નથી, દયા નથી, દાન નથી. માટે અમને ભગવાનની કથા સંભળાવો. સુતજીએ 2 મંત્રમાં ભગવાન વેદવ્યાસ ગુરુને પ્રણામ કરી અને કથાની શરૂઆત કરી છે. પહેલું પ્રકરણ અહીંયા શરૂ કરીએ. સુતજી કહે કે હે સૌનકાદિ ઋષિઓ, એક સમયે બ્રહ્માજીના 4 દીકરા માનસ પુત્રો સનત કુમારો આકાશમાંથી નીકળ્યા. નીચે નજર કરી તો હિમાલયની તળેટીમાં નારદજી દોડ્યા જતા હતા. કથામાં જુઓ, આપણે તો પહેલો પરિચય છે. હું તમારા ગામમાં પહેલા વેલો જ કથા કરવા આવ્યો છું. અહીંયા તરઘરીમાં કથા કરી છે, મેઘાપીપળિયામાં કરી છે, પણ તમારા ગામમાં પહેલા વેલો છું. વચમાં હું પાછો પૂછતો જઈશ, એટલે તમારે જવાબ આપવો જોઈએ. એમ ખાલી કથા સાંભળ્યા કરો એમ ના હાલે. થોડું ધ્યાને કથામાં રાખવાનું રહેશે. એ મારી ટેવ છે, વચમાં પૂછતો જઈશ. એટલે બહુ અઘરું નહીં પૂછું, પણ એવું તો પૂછીશ એટલે તમે કથામાં બરાબર કેમ ધ્યાન રાખો છો કે નહીં એ જાણવા માટે. અને મને તો આમાં હિતેવી વરહ થઈ ગયા છે આ કથામાં. એટલે નારદજીને વિહવળ થતા જોયા સનત કુમારોએ તો સીધા આકાશમાંથી નીચે ઉતર્યા. કથમ બ્રહ્માદિન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન. તો
ત્વરિતમ ગમ્યતે કુત્ર અને કુતસ્ય આગમનં તવ. હે નારદજી, તમારા મનમાં શું ચિંતા છે? સંત ચિંતા ન કરે, ચિંતા તો સંસારી કરે. તમે જુઓ તો કપાસના ભાવની ચિંતા, આ સુરતનો ધંધો જેમ જેમ નબળો પડતો જાય છે એમ એવી ચિંતા, દીકરા જુવાન થાય તો એનું કઈ એને વ્યવસ્થિત બજારમાં મૂકવાની ચિંતા, લગ્નના માર્કેટમાં મૂકવાની ચિંતા. અરે ચિંતા તો સંસારી કરે, સંતને શું ચિંતા? સનત કુમારો કહે કે તમે તો ભગવાનના સંત છો. કુતશ્ચિંતાતુરો ભવાન. અને છતાંય આપણા દેશના સંતોએ ક્યારેક ક્યારેક ચિંતા કરી છે, પણ એ ચિંતા પોતાના માટે નહીં. રામાયણમાં જુઓ ને, ગાધી તનય મન ચિંતા વ્યાપી. 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 હરિ બિનુ મરહી નૈ સિચર પાપી. હરિ બિનુ મર